શુક્રવાર, જેને ઈસુ ખ્રિસ્તના મૃત્યુના દિવસ તરીકે મનાવવામાં આવે છે. ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ માને છે કે પ્રભુ ઈસુએ માનવજાતની ભલાઈ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. આ દિવસના પગલે ખ્રિસ્તી સમાજમાં લોકો વ્રત રાખી ચર્ચમાં પ્રાર્થના કરી દિવસની શરૂઆત કરે છે. કેટલાક લોકો પરંપરા નિભાવી 40 દિવસ પહેલાંથી જ ઉપવાસ પણ રાખતા હોય છે. ત્યારે ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતા ખ્રિસ્તી સમાજના લોકોએ શ્રવણ ચોકની નજીક આવેલ એબેન એઝર મેથોડિસ્ટ ચર્ચ, સેન્ટ ઝેવિયર સ્કૂલ ચર્ચ, બંબાખાના CNI ચર્ચ સહિત ભરૂચ શહેર તથા જિલ્લાના તમામ ચર્ચમાં પ્રાર્થના સભાઓ યોજી હતી. ભરૂચમાં વસતા ખ્રિસ્તી બંધુઓ દ્વારા દેવળોમાં વિશેષ પ્રાર્થના કરી ગુડ ફ્રાઇડેની ઉજવણી કરવામાં આવી હતી. કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા અને જગતના પાપોને સારું એ મરણ પામ્યા, એ દટાયા અને ત્રીજે દિવસે પાછા ઉત્થાન પામ્યા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે શિક્ષણ આપ્યું એ નમ્રતાનું શિક્ષણ આપ્યું, માફીનો સંદેશ આપ્યો, પ્રેમનો સંદેશ આપ્યો. અને એમને આ જગતને એ જે મોટો સંદેશ આપ્યો, એમના અનુયાયીઓને આ જગતને એમણે આહ્વાન આપ્યું કે તમે પણ એકબીજાને પ્રેમ કરો, એકબીજાને માફ કરો, એકબીજાની સેવા કરો અને એમ અરસપરસ એ તમે એકબીજાને માટે તમે એ ભલું કરો. અને એટલાને માટે ભલું કરતા આજનો દિવસ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે વધસ્તંભ પર પોતાનો પ્રાણ આપ્યો, પાપોની માફીને સારું, એને અમે આજે ઉજવણી કરી. અને અમે પ્રભુ મંદિરની અંદર એકઠા મળ્યા અને દેશને માટે પ્રાર્થના કરી, એકબીજાને માટે પ્રાર્થના કરી, સમસ્ત દુનિયાને માટે પ્રાર્થના કરી. અને ખાસ દેશને માટે પ્રાર્થના કરી કે ભારત દેશ એ સુખી બને, સમૃદ્ધ બને, આશીર્વાદિત બને અને સાથે આપણું ભરૂચ શહેર એ પણ આશીર્વાદિત બને. અને એવો અમારો શુભકામના છે, એવી અમારી પ્રાર્થના છે. થેન્ક યુ અને ગોડ બ્લેસ યુ.